લોટસ કોલોનીમાં સિમેન્ટ ભરેલી ટ્રક દ્વારા અકસ્માત, સદભાગ્યે દુર્ઘટના ટળી। કાલે બપોરના સમયે ન્યૂ લોટસ કોલોનીમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં સિમેન્ટ ભરેલી ટ્રક અંદર માલ ખાલી કરવા આવી હતી, જેમાં અકસ્માતે જીઈબીના થાંભલા સાથે ટકરાતા વીજળી ગુલ થઈ હતી, જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર બપોરના સમયે માલવાહક વાહન અંદર પ્રવેશી ગયું હતું, જેથી સ્થાનિકોએ તંત્રને ધ્યાન દોરવા માટે અપીલ કરી હતી અને ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવર અને ક્લીનર પણ વગર લાયસન્સના હશે તેવું લોકોએ જણાવ્યું હતું। મનોજ રાજપૂત છે, હું ન્યૂ લોટસ કોલોનીનો રહેવાસી છું। અત્યારે જે તમે જે દુર્ઘટના જોવો છો એ બપોરનો સમય છે એના હિસાબે થઈ છે, નકર તો અમે આ મોટા વાહનો લોટસ કોલોનીના અંદર આવવા જ નથી દેતા। ને આ નાનકડો છોકરો છે જે ગાડી હલાવે છે, એક નાનકડો છોકરો છે ને અહીંયા લોટસના કોઈ પણ વ્યક્તિ હાજર નહોતા, એ હિસાબે એ કોલોનીના અંદર ગાડી લઈને જતો હતો ને આ દુર્ઘટના થઈ છે। ને નાના છોકરા પણ અહીંયા તો રેગ્યુલર રમતા જ હોય છે, બપોરના કારણે કોઈ છોકરો રમતો નહોતો, નકર તો બહુ મોટી દુર્ઘટના થઈ શકતી હતી। ને તમે આપણે એક તો ટ્રક નાનકડો રોડ નાનકડો છે તો એમને ટ્રક એ ગળી આવ્યો, તો એ વિશે આપણું શું કહેવાનું? આમ તો આ જે આપણો સાર્વજનિક ચોક છે, આ જે પાછળ જે મકાનનું બાંધકામ થાય છે એ બધું સામાન ત્યાં ઉતારે છે ને ત્યાંથી પછી ટ્રેક્ટરથી અંદર શિફ્ટ કરે છે એ લોકો સામાન। પણ આજે કોઈ લોટસનો કોઈ વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ અહીંયા કોઈ હાજર નહોતા, તો એ ધ્યાન ચૂકીને એ ગાડી અંદર લઈ જવાની કોશિશ કરતા હતા। ને આ ટ્રકવાળો એમને ચલાવી ગયો તેને આગળ પાછળ કાંઈ જોયું નહીં કે એ વિશે? ડ્રાઈવર ક્લિન્ડર બે એવા છે, નાના નાના છોકરા છે બે, મને તો એમ લાગે છે એમના પાસે લાયસન્સ નહીં હોય।